વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી લીંબોડી પ્રાથમિક શાળામાં છેલ્લા 10 દિવસથી શિક્ષકો હાજર ન રહેતા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી ખુલ્લી પડી છે। સરકાર દ્વારા ઘર ઘર શિક્ષણ અને ગુજરાત ભણશે તો આગળ વધશે જેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે લીંબોડી શાળાની સ્થિતિ આ દાવા પર મોટો પ્રશ્ન ચિહ્ન ઊભો કરે છે। લીંબોડી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીના કુલ અંદાજે 35 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળા મકાન છે, બાળકો પણ છે, પરંતુ શિક્ષણ આપનાર ગુરુજી નથી। પરિણામે રોજ સવારે શાળાએ આશા લઈને આવતા નાના બાળકો આખો દિવસ શિક્ષકની રાહ જોઈને અંતે નિરાશ મનથી શાળા બેગ ઉપાડી ઘરે પરત ફરવા મજબૂર બન્યા છે। છેલ્લા 10 દિવસથી આ જ દ્રશ્ય રોજિંદુ બની ગયું છે। શાળાના બાળકોના ચહેરા અને શાળાના ખાલી વર્ગો ઘણું બધું કહી જાય છે। સવારે શાળાએ જતા બાળકોને આશા રહે છે કે આજે તો ગુરુજી આવશે, પરંતુ દિવસ પૂરો થાય ત્યાં સુધી કોઈ શિક્ષક ન આવતા બાળકો શિક્ષણ વિના જ પરત ફરતા રહે છે। શિક્ષકોની બદલી થતા જગ્યા ખાલી પડી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ન તો કાયમી શિક્ષકની નિમણૂક કરવામાં આવી અને ન તો હંગામી વ્યવસ્થા કરવામાં આવી। આ સ્થિતિને લઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓનું કહેવું છે કે શિક્ષણના ધામમાં બાળકોને ધક્કા ખવડાવવાની આ સ્થિતિ કેટલા અંશે યોગ્ય કહેવાય। સરહદી વિસ્તારમાં પહેલેથી જ અનેક સમસ્યાઓ છે, તેમાં શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ આવી બેદરકારી ભવિષ્ય માટે ચિંતાજનક છે। સમગ્ર મામલે શિક્ષણ વિભાગ એકબીજાને જવાબદારી સોંપતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ ખોખો વચ્ચે સૌથી વધુ નુકસાન નિર્દોષ બાળકોને સહન કરવું પડી રહ્યું છે। 10 દિવસથી વધુ સમય પસાર થવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે। હવે પ્રશ્ન એ છે કે જો સરહદી વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા આ રીતે ખોરવાશે તો ગુજરાત ભણશે નો નારો કેવી રીતે સાકાર થશે। લીંબોડી શાળાની સ્થિતિ શિક્ષણ તંત્ર માટે ચેતવણી સમાન બની છે અને તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે। નાવીન અંજીભાઈ જામાભાઈ, મુખ્ય શિક્ષક લીંબોડી પ્રાથમિક શાળા। હાલ રામનગર પેટા વર્ગમાં કામગીરીમાં હું આવેલ છું। કેટલા સમયથી શાળામાં બાળકો શિક્ષકથી વંચિત છે? સાહેબ, સરકારશ્રીની જે આંતરિક જિલ્લા બદલી કેમ્પ થયો એમાં 2 શિક્ષકોને અમે એક શિક્ષકને 7 તારીખે છૂટો કરેલ છે ને એકને 8 તારીખે। ત્યાર પછી અમારી શાળામાં મહેકમ ન હોવાને કારણે આવી શકેલ નથી અને છતાં આજે હું અહીંયા આવેલ છું સાહેબ। અહીંયા કેટલા વર્ગ છે અને કેટલા બાળકો છે? અહીંયા બાલવાટિકા અને 1 થી 5 ધોરણો સુધીની શાળા ચાલે છે। 35 બાળકો છે। सरकार से विनती करा था कि एक शिक्षक हमने रेगुलर करी आपो ते अमारा छोकरा भणे तो अमी तो जिंदगी अमने काढ़ी नाखशो पण छोकरों भविष्यनु शू छोकरा शू करशे। आज भणावी अमी अमारी कोशिश घणी छे छोकराने भणाववा माटेनी अने सरकार तो एक शिक्षक मोकले तो सारूं। 35 बाळको छे, 30 થી 35 बाळको छे अने सरकारने अमे विनती करा था कि अमने एक शिक्षक અમે રેગ્યુલર કાયમી કરી આલે અને છોકરા ભણે મારા। કેટલા સમયથી બાળકો શિક્ષકો આવતા હતા? 10 દિવસથી સાહેબ નથી આવતા। સરકાર વાતો કરે છે કે બેટી બચાવો અને બેટી પઢાવો, પણ એ માયલો તો કોઈ દેખાતું નથી। શું નામ આપણું? ઠાકોર નરભીરામભાઈ લખમણભાઈ। પણ ભાઈ હરજીભાઈ ઠાકોર અને મોંઘ અમારી એ છે કે અમારે શિક્ષક જોઈએ છે, બરાબર, છોકરા ભણાવવા માટે। એટલે વાતો કરી અમારે શિક્ષકની જરૂર છે, નહીં તો શિક્ષક નહીં સરકાર શ્રી નહીં આપે તો અમારે સુઈગામ થાય ભૂખ હડતાળે અમારે ઉતરવું પડશે। કેટલા શિક્ષકો છે? હોય તો એકી નથી અત્યારે। બાળકો કેટલા ભણે? બાળકો 30 થી 35 બાળકો। આ બાબતે રજૂઆત કરી? હું રજૂઆત 2-3 મહિને કરી પણ તોય છતાં કોઈ મેળ આવ્યું નથી। શું કહેશો સરકાર? કોઈ હજી કોઈ નિર્ણય જ આવ્યો નથી। કોઈ સરકારને ખાલી એક જ વિનંતી કરીએ છીએ કે તો કરીને શિક્ષક એક ભલે 2 મેં કે એક બે કે તો બરોબર, 2 મેં કે તો બહુ સારો છે, એટલે મારી મોગ છે સરકાર શ્રીની। હરજીભાઈ ઓખાભાઈ ઠાકોર, આજે 10 થી 15 દિવસથી છોકરા રેઢા આવીને અહીંયા બેસે છે અને હાથે ઘરે આવે છે। હવે અમે બધા મજૂરિયા વર્ગ બધા મજૂરી કરવા જતા રહે તો કોઈ શિક્ષક છે નહીં। સાહેબ શ્રીને નમ્ર મારી વિનંતી કરું છું કે ગમે તે શિક્ષક મોકલો, કાયમીનો શિક્ષક હોય તો અમારા છોકરાનો ભવિષ્ય સુધરે। આગળની તો રજૂઆત બધે કરી છે પણ કોઈ અધિકારી કોઈ મગજમાં ધ્યાન લેતા જ નથી। ગાંધીનગર, પાલનપુર, સોઈગામ બધે અમારી અરજીઓ કરેલી છે પણ બાકી કોઈ ધ્યાન લેતો ગરીબને કોઈ વારે નથી। અને અત્યારે દીકરીઓ દીકરા અમારા નાના નાના બાળકો
અમે તો જિંદગી કાઢી છે, પણ આ બચ્ચા કેવી રીતે ભણશે તો કાંઈક આગળ આવે ને. તો આટલી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ગમે તે કાયમના માટે એક શિક્ષક મોકલો, અને નહીંતર અમે 10મે દાડે ભૂખ હડતાળમાં મારા બચ્ચા બધા લઈ અને હોઈગામ અમે ભૂખ હડતાળમાં બેહવાના છીએ. ભાઈ ખોડાભાઈ કોળે શું માંગ છે? સાહેબ, અમારે શિક્ષકની માંગ છે સાહેબ, કારણ કે અમારે 8-10 દિવસથી નિશાળ બંધ રહી, એટલે અમારે એક શિક્ષક તો સાહેબ સરકારશ્રી આપે તો અમારે છોકરાનું ભવિષ્ય સુધરે. અને અમે છોકરાઓ ભણવા આવે છે પણ શિક્ષક ના હોવાને કારણે બેહીને ઘરે આવતા રહે હોય. એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે અમને એક શિક્ષકોની તો બેની જરૂર છે, પણ તે છતાં એક શિક્ષક અમને હાલે તોય અમારો સંતોષકારક અમને કામ અમારો થાય, એવી અમારી માંગણી છે સાહેબ. કેટલા સમયથી બાળકો શિક્ષક વગર ભણતા હતા? 1 થી 5 ધોરણ. કેટલા સમયથી બાળકો શિક્ષક વગર ભણ્યા છે? 10 દિવસથી 10 થી 15 દિવસથી રજૂઆત કરી છે ઉપર? હવે કરેલી સાહેબ, ગાંધીનગર કરેલી, પાલનપુર કરેલી, સોઈગામ કરેલ, પણ કોઈ ધ્યાનમાં લેતા નથી ને સાહેબ કોઈ વાત. અને આમ કહે છે કે દીકરાઓને ભણાવો. શું દીકરાઓને ભણાવો? અમે ભણવા મેલા એટલે છોકરાઓ માસ્તર વગરના બેઠા હોય છે, કોણ ભણાવે? શિક્ષક હોય તો જ ભણાવે ને, શિક્ષક નથી તો શિક્ષણ હાલે જ કોણ? એટલે અમારી વિનંતી છે સાહેબ, કોઈ એક તો શિક્ષક બેની માંગણી છે, પણ તે છતાં અમને એક શિક્ષક હાલે તો અમારો આમ છોકરા અભ્યાસ કરી શકે એમ. શિક્ષક નહીં મળે તો સાહેબ અમારે નિશાળને તાળો મારવો પડશે. અમે અભણ રહ્યા છો, અમારા છોકરા અભણ રહે છે, બીજું શું કરે સાહેબ અમે? હા, બીજું તો અમારા ગરીબ માણસોથી કોઈ થાય એમ નથી, અમે શું કરે કહો? એટલે અમારે વિનંતી છે સરકારશ્રીને તો આટલું કરે તો અમારું કામ.